વૈરાગ્ય પ્રકરણ યુવાવસ્થાના દોષ. શ્રી રામચંદ્ર કહે, હે મહર્ષિ, બાળપણ પછી મનુષ્ય બાલ્ય અવસ્થાના અનર્થોને ત્યાગી ભોગ ભોગવવાનો ઉત્સાહ ભ્રાંતિ અથવા કામરૂપી પિશાચ દ્વારા દૂષિત ચિત્તનો થઈને નરકમાં પડવા માટે યુવાનીમાં પ્રવેશ કરે. યુવાવસ્થામાં મૂર્ખ માણસ અનંત વિલાસી એવા પોતાના ચંચળ ચિત્તની રાગદેશ આદિ વૃત્તિઓનો અનુભવ કરતો રહે, એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થાય. પોતાની ચિત્તરૂપી બોર્ડમાં રહી નાના પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન કરનારો કામરૂપી પિશાચ પોતાના વશમાં થયેલ પુરુષનો બળપૂર્વક તિરસ્કાર કરે. હે મુને, યુવાવસ્થામાં સ્ત્રી, જુગાર, ઝઘડા વગેરે દુર્વ્યસનોને ઉત્પન્ન કરનારા તે રાગ, લોભ આદિ જાણીતા અને દુષ્ટ દોષો તેવા કામ ચિંતાને વશીભૂત અંતઃકરણના મનુષ્યને કે જે કામ વગેરેમાં તન્મય થઈ રહ્યો યુવાનીની મદદથી નષ્ટ કરી નાખે, જે દુઃખદ નરકનું બીજ છે, સદા ભ્રાંતિ પેદા કરનારી છે. તે યુવાવસ્થા દ્વારા જેમનું પતન નથી થયું તેવા લોકો બીજા કોઈથી નષ્ટ થઈ શકતા નથી. શૃંગાર વગેરે અનેક પ્રકારની રસોથી પૂર્ણ અનેક પ્રકારની આશ્ચર્યજનક ઘટનાઓથી યુક્ત ભીષણ યુવનરૂપી ભૂમિને જે પાર થઈ ગયો તે ધીર પુરુષ છે. જે માત્ર ક્ષણ માટે પ્રકાશમાન ચંચળ મેઘોની ગંભીર ગર્જનાથી વ્યાપક વીજળીની જેમ ચમકીને અદૃશ્ય થઈ જવાવાળું છે, તે અમંગળ યૌવન મને રૂચતું નથી. જે ભોગ સમયે મધુર, સ્વાદિષ્ટ, મનોરંજક અને અંતમાં દુઃખદાયી હોવાના કારણે તિક્ત એટલે કે તીખું પ્રતીત થાય, જેમાં માત્ર દોષ ભરેલ છે, તે તમામ દોષોનું આભૂષણ મદિરાના મદ વિલાસ જેવું મોહક છે. તે યૌવન મને ક્યારેય સારું લાગતું નથી. જે અસત્ય હોવા છતાં સત્ય જેવું પ્રતીત થાય, શીઘ્ર ધોખો આપનારું, સ્વપ્ન અવસ્થામાં કરવામાં આવેલા સ્ત્રી સવાસ જેવું છે, તે યૌવન મને સારું લાગતું નથી. એક ક્ષણ માટે સુંદર પ્રતીત થનારી તમામ વસ્તુઓમાં અગ્રસ્થાને છે. સંપૂર્ણ આયુષ્ય વીતી ગયા પછી દેખાતા ગંધર્વ નગર જેવું છે. આ સઘળાય લોકોને ક્ષણભર માટે રૂપાળું લાગે, તેથી આ મને સારું લાગતું નથી. આ યૌવન ઉપરથી તો રમણી હોય, પરંતુ અંદરથી સદભાવ શૂન્ય છે. તેથી વેશ્યા સ્ત્રીના સમાગમ જેવું ધૃણાને પાત્ર હોવાના કારણે મને રુચિકર લાગતું નથી. જેમ પ્રલય કાળમાં બધાઈને દુઃખ આપવા માટે મોટા મોટા ઉત્પાતો ચારેય બાજુથી ઉમટી પડે, એ જ પ્રમાણે યુવાવસ્થામાં સૌને કષ્ટ આપનારા જે કોઈ પણ આયોજનો છે તે બધા નજીક આવી જાય. યુવાવસ્થાનો મોહ આચારને ભૂલાવી દેનારો, બુદ્ધિને મંદ કરનારા અમંગળ ભ્રમને પેદા કરે. જેમ દાવાગ્નિ વૃક્ષને બાળી નાખે, એ જ પ્રમાણે યુવાવસ્થા જીવ પ્રિય પત્નીના વિયોગના અસહ્ય શોક અગ્નિથી મનમાં બળતો જ રહે. જેમ અત્યંત નિર્મળ, વિશાળ, પવિત્ર નદી પણ વર્ષા ઋતુમાં મલિન થઈ જાય, તે જ પ્રમાણે પરમ નિર્મળ, વિશાળ અને શુદ્ધ બુદ્ધિ પણ યુવાવસ્થામાં કલુષિત થઈ જાય. અનેક ઊંચી ઊંચી તરંગોથી યુક્ત બિહામણી નદીને ઓળંગી શકાય, પરંતુ ભોગની તૃષ્ણાથી ચંચળ યુવાવસ્થાને પાર કરી શકાતી નથી. યુવાવસ્થાઓમાં આ પ્રકારની ચિંતાઓથી મનુષ્ય જર્જર થઈ જાય. રજોગુણ, તમોગુણથી પૂર્ણ આ વિષય યુવનરૂપી આંધી બધા જ સદગુણોની સ્થિરતાને નષ્ટ કરવામાં નિપુણ છે. મનુષ્યોના યૌવનનો વિકાસ દોષોના સમુદાયોને જાગૃત કરે અને સદગુણોનો નાશ કરે, તેથી તેને પાપ વૈભવનો વિલાસ કહે. શરીરરૂપી ઉપવનમાં ઉત્પન્ન થયેલી યુવાનીની વેલ અતિ સુંદર છે. તે જેમ જેમ વધીને ઊંચે ચડે તેમ તેમ પોતાની સાથે જોડાયેલા મનરૂપી ભમરાને ઉન્મત્ત બનાવે. શરીરરૂપી મરુભૂમિમાં કામરૂપી પસીનાના તાપથી પ્રગટ થઈ ભ્રાંતિ રૂપે પ્રગટ થનારી જે યુવાની રૂપી મૃગ તૃષ્ણા છે, તેના તરફ દોડી રહેલા મનરૂપી મૃગો વિષયોના ખાડામાં પડી જાય.
આ યુવાવસ્થા દેહરૂપી જંગલમાં થોડા સમય માટે પ્રકાશિત થનારી શરદ ઋતુ જેવી છે. એ સજ્જનો, તમે આના પર વિશ્વાસ ન કરો. જ્યારે જ્યારે યુવાની પોતાની ચરમસીમા પર સવાર થઈ જાય ત્યારે ત્યારે સંતાપજનિત કામનાઓ માત્ર વિનાશના માટે વધવા અથવા નૃત્ય કરવા લાગે. આ રાગ, દેશ વગેરે પિશાચો ત્યાં સુધી વિશેષ રૂપે નાચતા ફરે જ્યાં સુધી કે આ યવનરૂપી રાત પૂર્ણપણે નષ્ટ થઈ જતી નથી. જે મહામુગ્ધ પુરુષ મોહવશ ક્ષણભંગુર યુવાની જોઈ હર્ષિત થાય તે તો પુરુષ હોવા છતાં તદ્દન પશુ છે. જે મનુષ્ય અભિમાન અથવા અજ્ઞાનના કારણે મદમસ્ત યુવાવસ્થાની કામના કરે તે મૂર્ખને શીઘ્ર પસ્તાપાનો ભાગી થવું પડે. એ સાધો, આ પૃથ્વી પર તે જ પુરુષ પૂજની અને મહાત્મા છે જે યવનરૂપી સંકટથી સુખપૂર્વક પાર થઈ ગયા. મોટા મોટા નગરોથી ભરપૂર મહાસાગરને સુખપૂર્વક પાર કરી શકાય, પરંતુ વિષયોનું ચિંતન વગેરે મહાતરંગોના કારણે ઉછળતી દુર્ગુણ, દુરાચારરૂપ અનેક દોષોથી ભરેલી આ નિંદની યુવાનીને પાર કરવી બહુ કઠણ. એ બ્રહ્મન, વિનયથી અલંકૃત શ્રેષ્ઠ પુરુષોને આશ્રય આપનાર, સામ, દમ, ક્ષમા, દયા, શાંતિ, સંતોષ, સરળતા વગેરે વિવિધ ગુણો યુક્ત ઉત્તમ યુવાની આ જગતમાં એ રીતે દુર્લભ છે જેમ આકાશમાં વન. ઓ નારાયણ નારાયણ નારાયણ.